સોલ્યુબલ એસિડ, બરાબર. બીજો ભાગ પાડીએ વોટર insoluble acid. ઓકે, એક ભાગ હશે વોટર સોલ્યુબલ એસિડ, વોટર insoluble એસિડ. પાણીમાં દ્રાવ્ય હોય એવા એસિડ, પાણીમાં અદ્રાવ્ય હોય એવા એસિડ કેટલા છે. ઓકે, એમાંનો પહેલા સોલ્યુબલ એસિડ માં ચેક કરીએ તો એક એસિડ હશે ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. બીજો હશે ટાર્ટરિક એસિડ, ત્રીજો હશે સાઇટ્રિક એસિડ, બરાબર. ચોથો હશે સક્સેનિક એસિડ. આ ચાર એસિડ એવા છે જે પાણીની અંદર દ્રાવ્ય એસિડ છે. એક એસિડ છે ઓક્ઝેલિક એસિડ, બીજો ટાર્ટરિક એસિડ, ત્રીજો સાઇટ્રિક એસિડ અને ચોથો એસિડ કયો છે સક્સેનિક એસિડ છે. આ ચારમાંથી શોધી શકાય વોટર સોલ્યુબલ એસિડ. ઇનસોલ્યુબલ એસિડમાં કેટલા છે તો એક એસિડ છે સિનામિક એસિડ, સિનામિક એસિડ. બીજો છે સેલિસિલિક એસિડ, સેલિસિલિક એસિડ. ઓકે, ત્રીજો છે થેરિક એસિડ, થેરિક એસિડ, બરાબર. ચોથો છે બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. બીજો એક પાંચમો આપવામાં આવે છે સલ્ફાનિક એસિડ, પણ હોતો નથી. સલ્ફાનિક એસિડ પણ આપવામાં આવતો નથી, બરાબર. એટલે ટોટલ અહીંયા કેટલા એસિડ થયા ટોટલ સોલ્યુબલ ઇનસોલ્યુબલ નહીં 1 2 3 4 5 6 7 8 9 એસિડ ની અંદરથી શોધવાના હશે તો કયો એસિડ પ્રેઝન્ટ છે. ઓકે, જો ટાઈપ ની અંદર વોટર સોલ્યુબલ એસિડ આવશે તો આ ચાર હશે. જો ટાઈપ ની અંદર વોટર ઇનસોલ્યુબલ એસિડ ટાઈપ તમે લાયા છો તો આ નહીં શોધવાના, આ શોધવાના. સિનામિક એસિડ છે, સેલિસિલિક એસિડ છે, થેલિક એસિડ છે, બેન્ઝોઇક છે કે સલ્ફાનિક એસિડ છે, બરાબર. આ પાંચ એસિડ માંથી શોધવાના. આ એસિડ ન શોધી શકાય કારણ કે આ પાણીમાં દ્રાવ્ય એસિડ છે, પાણીમાં અદ્રાવ્ય એસિડ છે. ઓકે, હવે લઈએ ફિનોલ એસિડ કમ્પાઉન્ડ. ફિનોલ કેટલા છે તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ અને વોટર સોલ્યુબલ ફિનોલ. વોટર ઇનસોલ્યુબલ ફિનોલ, વોટર સોલ્યુબલ ફિનોલ, વોટર સોલ્યુબલ ફિનોલ. હવે આની અંદર કયા છે તો ઇનસોલ્યુબલ ની અંદર એક પદાર્થ છે આલ્ફા નેપ્થોન. ઓકે, સેકન્ડ છે બીટા નેપ્થોન. ઇનસોલ્યુબલ ફિનોલ ની અંદર પહેલો ફિનોલ હશે આલ્ફા નેપ્થોન, બીજો ફિનોલ હશે બીટા નેપ્થોન. આની અંદર ત્રીજો એક ફિનોલ એડ કરો તો એડ કરી શકો ઓર્થો નાઇટ્રોફિનોલ, ઓર્થો નાઇટ્રોફિનોલ. ઓકે, વોટર સોલ્યુબલ ફિનોલ ની અંદર કયા છે તો વોટર સોલ્યુબલ ફિનોલ ની અંદર એક પદાર્થ છે રિસોર્સિનો, બરાબર, અને બીજો પદાર્થ છે કેટેકોન. ઓકે, વોટર સોલ્યુબલ ફિનોલ ની અંદર એક પદાર્થ છે
રિસોર્સિનોલ અને બીજો પદાર્થ કેવો છે કેટે ઓકે આ ફિનોલ છે હવે આ ફિનોલ ની અંદર અલગ એક ટાઈપ થઈ શકે લિક્વિડ ફિનોલ કયા છે આ કે એસિડ તો બધા સોલિડ જ પણ હવે અહીંયા લિક્વિડ ફિનોલ પણ આવશે તો લિક્વિડ ફિનોલ કયા છે બરાબર લિક્વિડ ફિનોલ લિક્વિડ ફિનોલ ની અંદર કયા કયા ફિનોલ આપી શકશે હો ઇથર ની અંદર તો પહેલો ફિનોલ છે ઓર્થોક્રેસો બીજો ફિનોલ હશે મેટાક્રેસો ઓકે ત્રીજો ફિનોલ છે ટેરાક્રેસો આ ત્રણ ફિનોલ જે છે એ લિક્વિડ ફિનોલ છે બરાબર ઓર્થોક્રેસોલ મેટાક્રેસોલ અને ટેરાક્રેસોલ આ ત્રણ ફિનોલ છે જે લિક્વિડ ફિનોલ છે બાકીના આ બધા સોલિડ ફિનોલ છે પણ બે અલગ ટાઈપ કરી શકાય એક ઇનસોલ્યુબલ ફિનોલ અને એક સોલ્યુબલ ફિનોલ ઇનસોલ્યુબલ ની અંદર આલ્ફા નેપ્થોન બીટા છે રિસોર્સિનોલ કેટ ઓકે